માંગોવી 37 જય દ્વારકાધીશ. અત્યારે અમે ફ્રેશ થવા બહાર નીકળ્યા હતા અને કે દિવસની મનમાં હતી મારા વાત જે મારે તમને લોકોને કરવી હતી, પણ હું કહી ના શકી કારણ કે એવો ટાઈમ જ નહોતો મળતો. એક્ઝામ ને બધા બીજા કામ ને એ બધું બહુ હતું. તો ઘણા બધા હું મોટિવેશનલ ને એવું કંઈક હું બોલતી હોઉં છું જેવું મારા મગજમાં આવતું હોય છે, સાચું ખોટું કંઈ પણ, એમ કે જે મારા મગજના વિચારો છે, મારા વિચારો છે એ હું રજૂ કરતી હોય. થોડાક આજુબાજુના અવાજો આવે તો માફ કરી દેજો, કારણ કે અમે કેફેમાં આવ્યા હતા નાસ્તો કરવા માટે. હવે જ્યાં અમારો ઓર્ડર બને ત્યાં સુધીમાં મેં કીધું કે હું વાત શેર કરી લઉં એમ. તો આજે તમને વાત એ કરવાની હતી કે છે ને થોડાક હમણાં સડનલી 10-15 દિવસથી હું ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતી હોઉં છું. તો મને ઇન્સ્ટાગ્રામની રીલમાં ફીડમાં એવું જ આડું આવ્યા કરે કે आप अपने प्रेमी को पाना चाहते हो तो ये कीजिए, ये नाम लिखिए, अत्तर की शीशी में डुबा के रखिए, उसमें डुबा के रखिए, ने आपको उसको बुलाना चाहते हो तो ये मंत्र बोलिए, 108 बार बोलिए, ये કરીએ वो કરીએ. એટલે કે હા, આઈનું હું જાણું છું કે આપણે રીલ્સ જોતા હોય તો એમાં એક ફીડમાં ગયા હોય ને એવી રીલ્સ આવે તો આપણામાં ફીડમાં આવ્યા કરે, પણ એવી ઘણી રીલ્સ મારામાં આડી આવી. એટલે મારે લોકોને ખાલી એટલું જ કહેવું હતું કે ખરેખર હોય ના હોય મને ખબર નથી, પણ મારા મતે ક્યાંક ને ક્યાંક મને એ વસ્તુ ખોટી લાગે છે. કારણ કે આપણે જ્યારે ડિપ્રેસ થઈ જાય ને ત્યારે આપણે છે ને જેવું જોઈએ ને એવું આપણે ફીલ કરીએ. અને એસ્ટ્રોડ્રોપ કહેવાય એને, કંઈક એપ કહેવાય એવી નીકળી છે. એમાં આપણે પૈસા ભરવાના નહીં, આપણું બધું બોલે ને આવું ને તેવું ને. તો હું ને મારી બેન કાવ્યા નવરા બેઠા હતા તો અમે છે ને એસ્ટ્રોટોક એપ ડાઉનલોડ કરી. મારો અનુભવ જ હું તમને શેર કરું છું. તો એ ડાઉનલોડ કરી અને પછી અમે છે ને એમાં પૈસા ભર્યા. એટલે કાંઈ નહીં, હવે નોર્મલી કે હા હો જાયગા, ને હો જાયગા, જેટલા પ્રશ્ન પૂછે આપકા બિઝનેસ અચ્છા ચાલને લગેગા અને આપ પરીક્ષા મેં પાસ હો જાયગી. મારે તો એવા જ પ્રશ્ન હોય, બીજા કંઈ તો પ્રશ્ન હોય નહીં. પછી બીજાને પૂછ્યું ને તો કંઈ કે નહીં હો શકેગા અને આ નહીં હો શકેગા, તો પૈસા પૂરા થઈ ગયા. તો પછી પાછા અમે છે ને એમાં પૈસા નાખ્યા કે હા અમે પાછા એમાં પે કરીએ. એમ કરીને અમે ઘડીક વારમાં છે ને 1500 રૂપિયા એમાં નાખી દીધા એસ્ટ્રોટોકમાં, જોવા માટે કે શું સાચું છે શું ખોટું છે. પણ એ બધી ગઈ બહુ એમાં ઊંડું ઉતરાય નહીં. અમે તો ખાલી જોવા માટે ને મસ્તીમાં ટાઈમપાસ માટે કરતા હતા, કારણ કે અમને ખબર જ છે કે એ વસ્તુ ખોટી છે. પણ ઘણા લોકો ડિપ્રેશનના શિકાર બન્યા હોય ત્યારે એ લોકો એમાં ઘૂસી જતા હોય છે. અને બીજી વાત કે એસ્ટ્રોટોક એ તો ખોટી જ વસ્તુ છે. અને બીજી કે કાંઈ એવી વસ્તુમાં તમારે તમારો માઇન્ડ ડાયવર્ટ ના કરવો જોઈએ. અને આ એક ભ્રામક દુનિયા છે જે આપણા માટે હોય જ છે હંમેશા માટે. અને જે આપણું હોય આપણું જ રહે, ક્યાંય આપણાથી દૂર જતું જ નથી. ખાલી સંબંધો પૂરા થતા હોય છે પણ આપણા દિલમાં એમની જગ્યાઓ એ રહેતી જ હોય છે. અને બીજી વાત એ કરવાની હતી કે સોશિયલ મીડિયા ઉપર બધાએ બહુ ભરોસો કરી લે છે. હું ખુદ સોશિયલ મીડિયા યુઝ કરું છું તો મને ખબર છે, કારણ કે આજે હું જે બેઠી છું, તૈયાર થઈને બેઠી છું, કદાચ હું મોર્નિંગમાં ઉઠી હોય તો મારો લુક આવો ના હોય, પણ હું ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતી હોય ત્યારે હું બધું જોતી હોય કે મારા વાળ સરસ છે, હું સરસ લાગું છું, હા મેં લિપસ્ટિક કરી છે, મારું મોઢું આમથી આમ નથી, મારી નજર આમથી આમ નથી. આપણે આપણું બેસ્ટ ઇન્સ્ટાગ્રામમાં આપતા હોઈએ છીએ. એટલે સોશિયલ મીડિયા લાઈફ એ ખરેખર સાચી નથી. એમાં બધાયનો બેસ્ટ બતાવતા, એમાં હું હોય, તમે હોય. એટલે બહુ બધું અત્યારે તમારે છે ને ધ્યાન રાખીને હાલવા જેવી વસ્તુ છે. અને મીડિયાનો ઉપયોગ કરો, આપણી ખુશી માટે આપણે કરીએ છીએ અને આપણી મજા માટે આપણે કરતા હોઈએ છીએ. પણ ઘણા માટે કેવું હોય છે, મારી વાત ભટકાઈ ગઈ છે પણ આ એક લોકો માટેની જ છે. આપણી કોઈ ફ્રેન્ડે હોય તો સ્ટારબક્સમાં જઈને સ્નેપ નાખ્યો હોય તો આપને ભાવતું ના હોય. મને સ્ટારબક્સની કોફીના નામ મને નથી આવડતા, હું કોઈનું ઉદાહરણ નહીં, હું મારું જ લઈ લઉં, પણ હું એવું કરતી નથી. પણ વળી કોઈના નામ લઉં તો વળી ખોટું લાગે એમને, એટલે હું મારું નામ લઈ લઉં છું એમાં. એટલે પછી મને એમ થાય કે એ તો ગાડીમાં ફરે છે, એ તો રોજ નવી જગ્યાએ જાય છે, નવા સ્નેપ નાખે છે, હું ત્યાં જઈશ અને હું ત્યાં જઈને એવો સ્નેપ નાખીશ. એટલે અત્યારે સોશિયલ મીડિયા છે ને દેખાદેખીની વસ્તુ થઈ ગઈ છે કે એણે કર્યું આપણે કરશું, એને કર્યું આપણે કરશું. એ વસ્તુ બધી ડિફરન્ટ છે. અને ગાઈઝ આમાંથી છે ને મને એવું થાય કે હું વાપરું છું, હું મારી મજા માટે વાપરું છું, પણ મને ક્યારેય એવી ઈચ્છા નથી થતી કે બધાને આવું છે તો હું આવું કરું. મારી લાઈફમાં મારી પાસે જેટલું છે એટલું મને સંતોષ છે. હું એવું વિચારું કે કોઈએ એવું કર્યું
કે સ્ટારબક્સમાં જઈને સ્નેપ નાખ્યો તો મારા માટે ઇમ્પોર્ટન્ટ નથી કે એને નાખ્યો. હું એવું વિચારું કે એ 500-600ની કોફી મારે પીવી. હા, મારી તેવડ છે, મને એકની નહીં 4 કોફી પીવાની મને તેવડ છે, પણ એ કોફીના પૈસા ભેગા કરીને હું કોઈ માણસની હેલ્પ કરું, કોઈની હેપીનેસનું કારણ બનું, કે કોઈ નાના નાના ભૂલકાઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરીને એને જે જોતું છે એ લઈ દઉં, ખવડાવું, તો એ મારા માટે એક ખુશી છે. અને હું એવું કહું કે એવું બધાય કરો ને, સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરો ને બધાય. અને ઘણી વખતે જોતી હોઉં તો એસ્ટ્રોટોક છે, એ તો મેં તમને વાત કરી દીધી કે એ વસ્તુ ખોટી છે. અને બીજી વસ્તુ, મેઇન વસ્તુ કે છે ને, આપણે કોઈ પણ રીલ્સ મૂકીએ, આપણે કોઈ પણ પોસ્ટ મૂકીએ તો છે ને એમાં તમારે જોવું, નેગેટિવ માણસો છે ને એ વધારે હોય પોઝિટિવ કરતાં. કારણ કે અત્યારે છે ને બધાયના પગ ખેંચવા છે. કોઈ આગળ જાય છે, કોઈ સારું કામ કરે છે, એને મોટિવેટ કરવા નથી. એ નીચે કેમ આવે, એનું અપમાન આપણે કેમ કરીએ, એની પટકી આપણે કેમ પાડીએ, એની ખામી આપણે કેમ ગોતીએ, એ માણસોનું કામ છે. કારણ કે ઘરે ઘરે અત્યારે શું બિલોરી કાચ આવી ગયા છે, જોયા જ કરે. નેટ એ આપણા માટે તો કરાવે છે, પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે છે ને આપણે બધાએ યંગસ્ટર છીએ, આપણે બધાએ આપને એમ કહેતા હોય છે કે આપણે દેશનું ભવિષ્ય છીએ, તો આપણે કંઈક કરવું જોઈએ, સારું કરવું જોઈએ. આમાં આપણે આપણો ટાઈમ વેસ્ટ ના કરવો જોઈએ. શાંતિ રાખો, હમણાં જરાક વિડીયો બનાવું છું એટલે હું વાત કરું આગળ. તો મને એવું થાય કે આપણે યુનિટી તૈયાર કરવી જોઈએ, આપણે આપણા સિટી માટે કંઈક કરવું જોઈએ, આપણે આપણા ગલી શહેરી માટે કંઈક કરવું જોઈએ. કારણ કે એમાં કેટલા બધા રખડતા ઢોરો હોય છે, ડોગ્સ હોય છે, તો એ બધા માટે કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ કરવી જોઈએ. અને સોશિયલ મીડિયામાં એ વસ્તુ મૂકો, ભલે બધા એમ કે આ દેખાડો કરે, આવું કરે, તેવું કરે, આ પણ મૂકો. તમારામાંથી જોઈને કોક તો કંઈક કરશે ને. આ તો આપણે આમ ફોટો પાડ્યો હોય તો બીજા આમ ફોટો પાડીને મોકલે, એટલી એનામાં તેવડ હોય તો આપણે આ વસ્તુ કરીએ તો એ કરશે તો ખરી ને. કારણ કે એ આપણે એટલા આઈડલ માનતા હશે ત્યારે જ આપણે કોપી કરતા હશે ને. તો મને ક્યારેક બહુ આમ થાય, હું મારું બહુ એવું વિચારતી હોય. અને હું ફર્સ્ટ ઓફ ઓલ તો મારાથી જ બધું ચાલુ કરતી હોઉં છું કે આ બધી ભ્રામક દુનિયા છે ને, એટલે મને છે ને કંઈ ઇમ્પ્રેસિંગ, આમ હું કોઈનાથી ઇમ્પ્રેસ થઈ જાઉં કે મને એ કંઈ શોખ નથી લાગતો. અને બહુ સાવચેતી રાખવી જોઈએ અત્યારે. અને એક મેઇન વાત તમને એ કહેવાની હતી કે છે ને ગર્લ્સ લોકો સોશિયલ મીડિયામાં હોય, યુટ્યુબમાં હોય તો બધા એવું કહે કે આમ છે ને આવી છે ને તેવી છે ને, પણ એ ગમે એવી હોય, તમને જજ કરવાનું કોને કીધું? એને મજા આવે છે એમ જીવે છે, એને મજા આવે છે એમ કરે છે. એટલે કેટલા બધા પ્રશ્નોના જવાબ છે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી હું તમને કહું છું. કારણ કે હરેક સ્ત્રીને ખબર પડતી હોય કે એની જિંદગીમાં શું સારું છે, શું ખરાબ છે, એને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, કોની હારે બોલવું જોઈએ, કોની હારે ના બોલવું જોઈએ, કોની હારે કેવું વર્તન કરવું જોઈએ, કોની હારે કેવું વર્તન ના કરવું જોઈએ, કોણ એના માટે સારું છે, કોણ એના માટે ખરાબ છે, સ્ત્રીને બહુ સારી રીતના ખબર પડતી હોય છે. તો ઘણી વખતે મને એવા અનુભવો મને નથી થયા, પણ મારા ગ્રુપમાં એવા લોકોને અનુભવ થયા હોય તો એ ડિમોટિવેટ થઈ જાય કે ભાઈ અમને આવી કોમેન્ટ આવે છે ને આમને તેમને. એટલે મેં પહેલાં કીધું કે લોકોનું કામ છે કહેવાનું કે ગમે એ તમે સારું કામ કરશો ને તો એમાંથી તમારી આખા વિડીયોમાંથી એક ભૂલ કાઢીને એ તમને બદનામ કરવાની કોશિશ કરે કે ભાઈ આવું કર્યું હતું ને તેવું કર્યું હતું ને. ભાઈ તમે એટલું તો થોડુંક તો કરો, તમે થોડીક તો આગળ એવી મહેનત કરો કે તમારું બસ કામ જ છે કે નેટ આવ્યું છે તો કોકના ખોચા કાઢવાના, કોઈ આગળ વધતું હોય તો એના પગ ખેંચવાના. મારી લાઈફમાં મેં એક નિયમ રાખ્યો છે કે કોઈ પણ ગર્લ્સ હોય, બોಯ್સ હોય, હું કોઈના પગ નહીં ખેંચું. જે કરે છે, જેની યથાશક્તિ છે, જેટલું છે એટલું કરે છે. અને મારાથી એવું હોય કે મારી એક કોમેન્ટથી એને મજા આવતી હોય કે ના ભાઈ અનલીબેને બહુ સારું કીધું, હવે હજી આપણે આમ કરશું તેમ કરશું, તો આપણી એક સારી કોમેન્ટથી કોઈને એટલી બધી લાઈફ ચેન્જ થતી હોય તો આપણે કોઈને સારી કોમેન્ટ કરીએ ને, ખરાબ ના કરીએ. એટલે મારું એવું માનવું છે. પણ ઘણા લોકો અત્યારે હવે શું સમજે છે, શું બોલે છે, કંઈ ખબર નથી પડતી મને. અને સોશિયલ મીડિયા ઓમ જોવા જઈએ ને તો બહુ અઘરી વસ્તુ છે, પણ જો આપણે પ્રોપર રીતના એમાં આવડે. અને હું તો મારી કોમેન્ટ્સને જોતી જ નથી, કારણ કે હું એવું વિચારું છું કે મારા નિર્ણયો હું ખુદ લઈ શકું છું. મને મારા નિર્ણયો લેવાની મારામાં ક્ષમતા છે, અને મારું ફેમિલી છે મારી પાછળ, અને એ લોકો છે એમાં મને કહેવાવાળા કે ભાઈ આ બરાબર છે, આ બરાબર નથી. અને આપણે આપણા નિર્ણયો ન લઈએ ને તો ગામ આપણા નિર્ણયો લેવાનું ચાલુ કરી દે કે આમ કર્યો ને આમ કર્યો. એ લોકો આપણે જજ કરવા માંડે, કારણ કે આપણે આપણા નિર્ણયો આપણી જાતે લઈ શકતા નથી. તો અત્યારે સ્ત્રીઓ પણ આવી જાય એમાં, પુરુષો આવી જાય, છોકરીઓ આવી જાય, છોકરા આવી જાય, બધા ઇન્ડિપેન્ડન્ટ બનો, કોઈના
પગ ખેંચવામાંથી ના બનો, કોઈના હાથ ખેંચવાવાળા બનો, એકબીજાના સપોર્ટથી આગળ જાઓ અને જે નથી એને આગળ લઈ જાઓ અને જે આગળ છે એ બીજા લોકોને આગળ લઈ જાઓ, કારણ કે એ જ તમારી યુનિટી છે, એ જ તમારું ઇન ફ્યુચર પરિવાર બનશે. આપણે કોઈ કાર્ય કંઈક સારું કર્યું હોય છે તો ભગવાન આપણી યારે સારું કરશે. તો વિડીયોમાં મને એમ છે કે હું બહુ બધું ભૂલી ગઈ, પણ સાચું બોલી ખોટું બોલી મને ખબર નથી, કારણ કે એ બધા તો તમે નક્કી કરશો. હું તો સાચું જ બોલી હોય પણ નક્કી તો તમે જ કરશો કે અંજલિબેન આ સારું બોલ્યા અને આ સારું નથી બોલ્યા. જેને વાંક કાઢવો છે એ તમારા વાંક જ કાઢશે, અને જે મને ગમાડે છે, જે મને જાણે છે, જે મને ઓળખે છે એ પ્રાઉડ જ ફીલ કરશે કે ના ભાઈ જે બોલી સરસ બોલી અને હજી આગળ તો બોલતી રહે. એટલે મારામાં 1000 કમેન્ટ આવતી હોય, 100 આવતી હોય કે 10 આવતી હોય કે 5 આવતી હોય, એમાંથી જે સારી કમેન્ટ હોય ને એના ઉપર જ હું મારું ધ્યાન દઉં કે હજી મારે શું સુધારવાની જરૂર છે. કારણ કે મને ઘણા બધા એવા કીધા જે મારા વ્લોગ જોતા હોય કે ભાઈ તું વ્લોગ શૂટ કરતી હોય ને ત્યારે તારે પ્રોફેશનલ થોડુંક રહેવાનું, તારે હાથ બહુ આમ નહીં કરવાના, આમ નહીં કરવાના, નજર સ્ટેબલ જ રાખવાની ને એમાં જ બોલવાનું. મેં કીધું કે મારું કુટુંબ છે, મારું પરિવાર છે, મારું યુટ્યુબ ફેમિલી, કે હું બોલું છું નહીં ઘરે ઘરે સાંભળે છે, તો મારે એની સામે છે ને એટલું બધું પ્રોફેશનલ રહેવાની જરૂર નથી. એ મને જેવા લુકમાં હું છું, જેવી છું એવી મને ગમાડે છે, મને એક્સેપ્ટ કરે છે ને મને સાંભળે છે ને મને સપોર્ટ કરે છે. એટલે મારે મારા પરિવાર માટે મારે બદલવાની જરૂર નથી. કારણ કે ઘર હોય ત્યાં આપણે એવું ના વિચારતા હોય કે આપણા ઘરના આપણા વિશે શું વિચારે, કારણ કે આપણું બાળપણ ત્યાં જ આપણે રજૂ કરતા હોઈએ છીએ, આપણી ગાનપણ પણ આપણા રજૂ કરતા હોઈએ છીએ આપણા ઘરના પાસે, મોજ મસ્તી આપણે આપણા ઘરના લોકો પાસે જ કરતા હોઈએ છીએ. અને યુટ્યુબ મારું એક પરિવાર છે, એટલે કાંઈ ભૂલચૂક થઈ હોય તો એ માફી માગું છું. અને બસ આવા નવા વિડીયો હું બનાવતી રહીશ અને હું ઈચ્છા રાખું કે મને બહુ બધો સપોર્ટ મળે. કારણ કે એક ક્રિએટર તો ના કહી શકાય, તમારી ફ્રેન્ડ, તમારી દીકરી, તમારી શું કહેવાય બેન, મિત્ર, જે કાંઈ બી વોટ એવર, જેટલા સંબંધો જેને આમાં લાગુ પડતા હોય એ બધાને કે આમ તમે બધા વિડીયો જોવો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને વ્યુઅર્સ જોઈને મને અંદરથી મજા આવતી હોય કે ના ના યાર લોકોને ગમે છે, લોકો કમેન્ટ કરે છે, તમારે હજી વિડીયો બનાવવા જોઈએ. એટલે હું ખુશ થતી હોઉં છું, તમને કહેતી ના હોય કારણ કે તમે પરિવાર છો મારો, પણ આજ કીધું કે હું ખુશ થતી હોઈ છું. એટલે જેમ આપણી પેલી ચેનલને સપોર્ટ આપ્યો એમ આ ચેનલને તમે સપોર્ટ આપજો. હું વારે વારે કહેતી હોઉં છું કારણ કે હમણાં વ્યુઅર્સ બહુ ઓછા આવે છે ને મને ગમતું નથી. કારણ કે મારે ઘણા લોકોને એમ કહેવું છે કે ના ના એવું ના હોય કે સેલિબ્રિટી હોય એના સપોર્ટથી જ આપણે આગળ વધી શકીએ. આપણી પાસે પરિવાર જ એવડું છે એટલે આપણે એમાંય આગળ વધી શકીએ. એટલે તમે બધા મારો પરિવાર છો, હવે તમારા હાથમાં છે તમારે મને અહીંયાથી અહીંયા લઈ જાવી કે અહીંયાથી અહીંયા લઈ જાવી. થેન્ક યુ સો મચ. માંગો 20 આપે 30, જય દ્વારકાધીશ. અહીંયાથી નાસ્તો વાસ્તો કરીને ટી પોસ્ટ સાઈડ જવાની ગણતરી છે, પછી હવે જોઈએ શું નક્કી થાય છે. આગળના બ્લોગમાં જોડાયા રહેજો. થેન્ક યુ ગાઈસ. ખરેખર સાચી મહેનત તો આને કહેવાય, કેમેરા પાછળની મહેનત. કારણ કે હું ક્યાંને હલાલ કરતી હતી ને વિડીયોમાં તો એ સ્ટેબલ હતી કે મારો કેમેરો થોડો કંઈ હલે નહીં, એટલે સી ગાઈસ એટલે मेरे सक्सेस का राज ये है, मेरे सब वीडियो ये बनाती है. आप मेरा बाबा हिंदी भी सुन लो. आप क्या कहना चाहती हो मिस माया? मांगो 20 આપે 30, જય દ્વારકાધીશ.